આમરણમાં જ્યારે અખોડો માંડ્યો માત્રા ફેરે ત્યારે આમો દાવલસા એને આમો દાવ રહેતો હતો. જેને અકાશે અમાસ હતી અને જેને થાર ચડાવ્યો એટલે આમાં હોટ ગયા કે આ બીજ છે. માત્રા ફેરે કીધું કે ભાઈ આ બીજ નથી, આજે અમાસ. ત્યારે અકાશેથી થાર હેઠો પાડી દાવલસાને હરાવી માત્રા ફેરે આજે મોટા ભૂપ નમાવ્યા. ત્યારે હળમતિયામાં હાહાકાર વર્તાયો. પાડ્યા અણતોડા ભાર સાંભળ્યું. दीर्घायुमस्तु समस्त सम्मंगलानि भवतु उत्तरोत्तराभिवृद्धिरस्तु। બોલો પાલણ પીરની જય. આજે ભાદરવો મહિનો એટલે કહટિયાનો મહિનો જેને કહેવામાં આવે. 21 દી કહટિયાના એટલે પાલણ પીર જ્યારે હળમતિયા આવ્યા ત્યારે 21 દિવસ એવો નિમેલો કે ભાઈ આ કહટિયો છે અને હળમતિયાની જાતર. પછી જાતર ને કહટિયો ને એ વિષય થોડુંક આપણે મૂકી દઈએ અને વાત લેવાની છે કે પાલણ પીર હળમતિયે આવ્યા અને પાલણ પીર વિશે શું વાત છે એ વાત કરવાની છે. એટલે પાલણ પીર હળમતિયે આવ્યા એટલે આજે વેદ એવું કહે છે કે 970ની સાલમાં પાલણ પીર હળમતિયે આવ્યા કે 970 નરાકાર ને પાલણે ધીરો અવતાર 970માં. પછી 11ના સંવત 74ની સાલ ભાદરવામાં ચોથ ને શુક્રવાર પાલણ હમાણા હળમતિયાની પાર. ભાદરવા મહિનાની ચોથને દી એટલે 11 ને 74ની સાલમાં પાલણ પીર હળમતિયામાં સમાધિ લીધી. પછી પાલણ પીરને 5 દીકરા એવું આજે વેદ વર્ણન કરે છે કે પાલણ પીર જ્યારે હળમતિયા આવ્યા ને હમાણા એટલે 5 પીરાણાની રાજ કરતા હતા. તો 5 પુત્રની વાત થાય છે કે રાજો, માત્રો, સાવ, દેવાજ અને જહરાજ. એટલે રાજો પીર જેનો વિસ્તાર છે સિમરણ ને એ 2-5 ગામ રાજા પીરનો વિસ્તાર છે. પછી 7-8 ગામ છે એ સાવ પીરનો વિસ્તાર છે. પછી માત્રાણી એટલે આજે પીપળી એક માત્રા પીરનો વસ્તાર. તો એમાં કોઈ પરસાની વાત નથી કે ભાઈ આ પરસો દીધો રાજા પીરે કે સાવ પીરે કે માત્રા પીરે, એ કોઈ પરસાની વાત નથી, પણ વેદને આધારે બની ગયેલી વાત છે કે પાલણ પીર જ્યારે બહાર હતા અને મોરબી પાસે આમરણ ગામ છે, આમરણ ગામની માલિકો દાવલસા મુસલમાન એટલે દાવલસાની આ રાજ કરતો હતો. એટલે દાવલસા પાસે જે કાંઈ આ વેદ એવું કે કામરૂ દેશથી કોટો આવ્યો ને લાગ માંડીને રમવા રહ્યો. એટલે આવીને એને કીધું કે ભાઈ હિન્દુમાં પીર ન હોય. એટલે આજે એને કીધું કાંઈ હળમતિયામાં પાલણ પીર છે તો હિન્દુમાં પીર ન હોય, કે જો પીર હોય તો એની પરીક્ષા કરવી જોઈએ. એટલે દાવલસાએ ત્યાંથી માણા મોકલ્યું. એટલે રાજો, માત્રો, સાવ, દેવાયત અને જહરાજ આ રમતા હતા, નાના હતા અને પાલણ પીર બહાર ગયા હતા. એટલે કીધું કે ભાઈ પાલણ પીર કહેવાય છે કોણ છે કે આમરણથી દાવલસા પીરનું તેડું છે કે દાવલસા પીર છે. એટલે કીધું કે ભાઈ ઘેરે નથી, ઘેરે આવશે એટલે મોકલશું. એટલે માત્રો સાંભળી ગયો એટલે એને કીધું કે ભાઈ શું વાત છે કે ભાઈ આમરણના દાવલસાનું તેડું છે. એટલે માત્રા પીરે કીધું કે ભાઈ તો હું જાઉં. એટલે એને કીધું કે ભાઈ તારે નથી જવું, કે તાર બાપા આવશે ત્યારે જાહે. કે તો કે ના, તેડું આવ્યું છે એટલે હું જાઉં કે. એટલે ઓલા તેડવા આવ્યો તો એ માણસે કીધું કે ભાઈ આ આવીને શું જવાબ આપશે. એટલે એને કીધું કે ભાઈ જે આપે એ પણ કે આવશે. એટલે માત્ર ઉપર આવ્યા એટલે કે તો બેસી જા, હાંડિયો લઈને આવ્યો હતો એટલે હાંડિયા ઉપર બેસી જા કે ભાઈ હું હાયલો આવું છું કે તું જા. તો કે ના, હાલીને કઈ પહોંચશો કે બેસી જાઓ. એટલે કે એક કામ કર કે આ સેવા છે એ લેતો જા કે હું હાયલો આવું છું.
એટલે આજે ઘર જો કદાચ બહાર ગામત્રે નીકળે કે ગઈતમાં જાય એટલે વેદ એવું કહે કે ગઈત દે ઘરમાં ફેરી ગઈતના પાતક લીએ હેરી. તો સળી, સેવા અને શાસ્ત્ર આ ત્રણ વસ્તુ ઘરની હારે હોવા જોઈએ. સળી, સેવા અને શાસ્ત્ર. એટલે સેવા માત્રા પેની હતી દીધી માણસને તેડવા આવ્યો હતો એને. એટલે સેવા એમ કહે છે, વડવા વાતું કરતા આવે છે, અમે સાંભળતા આવી છીએ. પછી અમે એ પ્રમાણે જ વાતું કરી છીએ કે પછી હાંડિયો ઝૂકી ગયો એટલે ઊભો ન થયો. ત્યારે એ માણસને થોડોક અહેસાસ થયો કે ભાઈ આ સેવા લીધીને હાંડિયો બેસી ગયો ને ઊભો ન થયો, તો પછી આમાં કાંઈક કળા હશે કે જો સેવામાં એટલી બધી કળા છે તો પોતામાં કાંઈક એથી થોડીક વિશેષ કળા હશે ને, એવું પોતે મનનો વિચાર કર્યો. એટલે એને કીધું કે લાવો સેવા, કે ભાઈ હું હાયલો આવીશ કે. એટલે હાંડિયાવાળો વ્યો ગયો અને માત્રો પીર ત્યાંથી હાલતા થયા. એટલે ગામની પરવાડે ગયા. એટલે જે અત્યારે સતના ખાંભા કહેવાય છે ત્યાં માત્રો પીર અને પાલણ પીર ભેગા થયા. એટલે પાલણ પીર મળ્યા. એટલે પૂછ્યું કે માત્રા ક્યાં જાશ? કે ભાઈ દાવલસાનું તેડું આવ્યું છે એટલે ત્યાં જાઉં છું. એટલે પાલણ પીરે કીધું કે ભાઈ ત્યાં નથી જવું, કે એ વિદાગારી છે અને ત્યાં કામરૂ દેશના કોટા આવ્યા છે. કોટા એટલે વાંજા એટલે ગાયડી. અત્યારે જે કહી કે નહીં હવે હું જઈશ જ, કે હું પાછો નહીં વળું. એટલે ત્યાં પાલણ પીરે કીધું કે ભાઈ તો મને કાંઈક તો પરસો દે, કાંઈક ચમત્કાર બતાય અને કાંઈક એવું મને મનમાં આવે કે ભાઈ બરાબર છે તો જા કે. એટલે માત્રા પીરે પાલણ પીરને કીધું કે ભાઈ જરાક પાછું ફરી જાઓ. એટલે પાલણ પીર પાછું ફરી ગયા. એટલે માત્રો પ્યાડની માલિકો ગયા અને બે હાથમાં બે ખાંભા પોતે લેવા. એટલે કીધું કે લ્યો હવા. હવા એટલે બાપાને અમારી ભાષામાં હવા કહીએ. એટલે પાલણ પીરે જોયું કે ના બરાબર છે કે. પછી ત્યાં વેદ કીધો પાલણ પીરે કે આમરણ ગામ ડંકો દેશ. એટલે આમરણ ગામ, ત્યાં આમરણ ગામ છે, ત્યાં ડંકો દેશ. એટલે એને માત્રા પીરે ત્યાં ડંકો દીધો. એટલે જેને આજે સર કર્યું એટલે એને કહેવાય ડંકો દીધો. એટલે આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ સેવ, ઉપાડ્યા ખાંભા અણતોળો ભાર તઈ પીર પાલણે ભાયડું હાશ. ગામ હળમતિયું પાલણ નામ ને પરસો માગે તગલું ખાન. આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ સેવ. એટલે પીરાય જો બતાય તો, એટલે પીરાય એટલે પ્રત્યક્ષ, કોઈ પરસો નહીં માનવાનું પણ પ્રત્યક્ષ પ્રમાણ જેને કહેવામાં આવે. પરસા તો કે આમ થાય તેમ થાય એને પરસો કહેવાય, એ નહીં, પણ આ તો પ્રત્યક્ષ પ્રમાણ જેનું કહેવામાં આવે. એટલે ગામ હળમતિયું પાલન નામ પરસો માગે તગલું ખાન. આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ સેવ. ઉપાડ્યા ખાંભા અણતોળ્યો ભાર તઈ પીર પાલણે ભાયરું હાશ. જે ખાંભા બાયરે લેવાય ને એટલે પાલણે હાશ ભાયરું કે હવે બરાબર છે કે તું જા અને એને તું પરસો દઈ હઈ કે. એટલે ગામ હળમતિયું પાલણ નામ પરસો માગે તગલું ખાન. આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ છે. ઉપાડ્યા ખાંભા અણતોળ્યો ભાર તઈ પીર પાલણે ભાયરું હાશ. વાયરો કુંવર વાદે સીડો દાવલ શાહને દોરી દીધો. વાયરો એટલે પાલણ પીરે કીધું કે ભાઈ ત્યાં નથી જવું. એટલે પછી એને દાવલ શાહને દોરી દીધો. દોરી દીધો એટલે કે ભાઈ જા. કારણ કે હવાનો માથે હાથ હોય ને એટલે કાર્ય થઈ શકે. આપણે જો કાંઈ કાર્ય કરવું હોય એટલે મા બાપના ચરણોની માલિકો શીશ ઝુકાવી અને તમે કાંઈ પણ કાર્ય કરો એટલે એ કાર્ય તમારું સફળ થાય. અને પોતાના અહમથી જો કાંઈ કાર્ય કરો તો એ તમારું કાર્ય થઈ જાય પણ સફળ ન થાય. એટલે આજે વડીલોના, મા બાપના આશીર્વાદને લઈ અને કાર્ય તમારે કરવાનું, એના આશીર્વાદ લઈ અને આગળ હાલવાનું. એટલે વાયરો કુંવર વાદે સીડો દાવલશાને દોરી દીધો. મકર પીરાઈને મેલ ખેદ, નહીં તો રેડશું તાતા ખેલ. એટલે ન્યા ગયા. એટલે જે દાવલશાને જે વાંજો કહેતા હતા એને કીધું કે ભાઈ આની હારે હોડ કરો કે જો એ પીરાઈ બતાવે તો બરાબર છે.
એટલે ત્યારે અમાસ હતી અને અમાસની માથે એને એક થાળ ચડાવ્યો, એટલે બીજનો આકાર કર્યો. એટલે કીધું કે ભાઈ આજ બીજ છે. એટલે માત્રા પીરે કીધું કે ભાઈ આજ અમાસ છે કે બીજ કાલે છે કે. એટલે કોટાએ કીધું કે આજ બીજ છે. એટલે માત્રા પીરે કીધું કે અમાસ છે કે. એટલે એને ત્યાં હોડ કર્યા, એટલે માથાના હોડ કર્યા. જો આજે અમાસ હોય તો આજે કોટો કે મારું માથું ડૂલ કરી દો, અને જો બીજ હોય તો માત્રા પીરનું માથું ડૂલ કરી દો. એટલે ત્યાં કરાર કર્યા. એટલે માત્રા પીરે જે સળી પાસે હતી, જો આ સળી અને સેવા શાસ્ત્રનો આ એક અનુભવ. સળી હતી જે ગઢની રાંગ હતી, રાંગની માલિકોર જેને સળી અડાડી એટલે રાંગ થોડીક પડી ગઈ. પછી એની આરે સેવક હતા, સતી સેવક જેને કહેવામાં આવે, ગુરુ શિષ્ય. પણ ગુરુ શિષ્ય એટલે ગુરુની હારે સેવક રહે અને ગુરુના વસનમાં રહે, એ વાત પડેલી છે. પણ ગુરુથી જો આગળ જાય તો મેળ પડે એવું નથી. એવું કહે ને, સંતો કહે કે એક વાર્તા ગુરુ કરે તો બે સારા આડી લડાવે, તેણે વનમાં જીકે તડાકા. ગુરુને જ્ઞાન બતાવે, મૂર્ખને બોધ ન લાગે, અને સંત ભલે સમજાવે. ગુરુની વાહે રહેવાનું, ગુરુની આગળ નહીં જવાનું. એટલે સેવકને કીધું કે ભાઈ તું પાટું માર્યા ઈંડામાં. એટલે પાટું મારીએ એટલે થાર નીચે આવ્યો. એટલે માત્રા પીરે કીધું કે ભાઈ આજ બીજ છે કે અમાસ. એટલે દાવલસાએ કીધું કે ભાઈ આજ અમાસ છે. એટલે કોટાવાને કીધું કે ભાઈ તારે હોડ થયા છે અને તું હારી ગયો, એટલે તારું માથું આજે ડૂલ કરવામાં આવશે. એટલે માત્રા પીરને કીધું કે ભાઈ આનું માથું ડૂલ કરી લ્યો. એટલે માત્રા પીરે કીધું કે ભાઈ નહીં, મારા હવા એને જે કાંઈ શિક્ષા કરે એ હું નહીં કરું, કે હું મારા હવાના આદેશની આગળ નહીં હાલી શકું. કે જો આ એક બાપ દીકરાનું વર્તમાન, ગુરુ શિષ્યનું વર્તમાન, જો વડીલોની આગળ ન થવું એટલે એ એક દોષ છે. અને આપણું કાર્યની કોઈ પદ્ધતિ નથી. વડીલોનો આશીષ લેવાના, વડીલોને આજ્ઞાનું પાલન કરવાનું. ગુરુ હોય કે મા બાપ હોય, કોઈ મોટા ભાઈ હોય, આ દરેકનું છે ને આપણે એનું પાલન કરવાનું છે. એટલે માત્રા પીરે કીધું કે ભાઈ મારા હવા છે એ એને જે શિક્ષા કરે એ બરાબર. એટલે હળમતિયા આવ્યા એટલે પાલણ પીરે કીધું કે ભાઈ એનું માથું નથી ઉતારવું. અને આજે આ હળમતિયાની માલિકો આજથી અહીંયા જે અમારી સેવા કરે, એટલે આજે એ સેવાધારી છે જે ગાયડી રહ્યા એ. એટલે એનું માથું, જેને આજે દુશ્મનોને જો આજે પોતે સહાય કરતા હોય તો એ આજે પરમેશ્વર કહેવાય. કારણ કે વેરથી વેર વધે પણ અવેરથી વેર ઘટે. જેને આજે માફ કરી દીધું ને, જો માફી છે ને એ મહાન છે. એટલે જેને આજે માફ કરી દીધું. એટલે ગામ હળમતિયું પાલન નામ પરસો માગે, તગલું ખાન આમરણ ગામ ડંકો દેશ, બતાય પીરાય તો કરીએ સેવ ઉપાડ્યા ખાંભા, અણતોળો ભાળ તઈ પીર પાલણે ભાયરું હાસ, વાયરો કુંવર વાદે શીળો, દાવલ શાહને દોરી દીધો. મકર પીરાઈને મેલ ખેદ, નહીં તો રેડશું તાતા તેલ. એને પીરાઈ કરી એટલે જેને 3.5 મણ તેલ ધખાયું હતું એ માત્રાની માથે રેડ્યું. એટલે નેણેથી સાટો નીચે નહોતો ઉતરો. 3.5 મણ તેલ અહીંયા મગજની માલિકોર, માથાની માલિકોર એને રાખ્યું હતું. જેમ ભાગીરથે ગંગાજી ઉતારવાને માટે, ટૂંકમાં કહું કે ભાગીરથે ગંગાજી ઉતારવાને માટે બહુ મહેનત કરી. એટલે ગંગાજીએ કીધું ભાઈ મને કોઈ ઝીલનારો છે, નકર હું પાતાળમાં વહી જાય. એટલે ત્યારે એને શંકરને આજીજી કરી કે ભાઈ તમે ગંગાને ઝીલો. મેં એટલી મહેનત કરીને ગંગાજી આભેથી ઉતરીને જો પ્યાર વહી જતી હોય તો પછી મારી મહેનત બધી અફેળ જાય છે. એટલે શંકરે ગંગાને ઝીલી એટલે જટામાં રાખી. એટલે ભાગીરથે કીધું કે આ પરિસ્થિતિ એની થઈ ગઈ, વાંથી ઉતારી તો હવે તમે જટામાં રાખી, હવે તમે જટામાંથી છોડો. એમ માત્રા પીરે 3.5 મણ તેલ જેને આજે જટાની માલિકો રાખ્યું હતું, નેણેથી સાટો નીચે પડવા દીધો નહોતો. તો જ્યારે પછી એ જટામાં રાખવાનું કારણ શું છે કે એક ગણેશ જેને કહેવામાં આવે, બીજું લો ગણેશની જેને આજે સાધના કરેલી હતી. સાધના કોઈની અફેળ જાતી નથી.
પણ સાધના એટલે જીવનું ભલું કરવાને માટે સાધના કરવાની. કોઈ દેવી દેવતાની કોઈ ખોટી સાધના કરવાની નથી. આ જીવનું ભલું કરવાને માટે તમે જે કાંઈ કરો એ જીવનું ભલું કરવાને માટે કરવાની છે. પછી દેવી દેવતાની ઉડતા કે પંખી પાળવા છે ને ઓલું કરવું છે નહીં. એમાં જીવની અને જીવની પાછળ જે કાંઈ જીવ રહ્યા એની હાનિ થાય છે. એટલે 3.5 મણ તેલ ધખાયું નેણથી સાટો ન રડ્યો, બીજુલાને બોલાવે રાય, બાદશાહની ગાદી થરથર થાર, તેલ ઉડી મોલુમાં જાય, હરમું ભાગી ક્યાં જાય. પછી જેને જટા ધૂણાવી એટલે માથું આમ કર્યું એટલે તેલ 3.5 મણ ઉડ્યું. એટલે હુરુમું જોઈએ કે આ મેલની માલિકો બેઠી હતું ત્યાં હુરુમું દાજ્યું. એવું વેદ અને આજે શાસ્ત્ર અને અમારા વડવા ત્યાંથી વાતો કરી આવે છે. એટલે 3.5 મણ તેલ ધેર્યું જેણે નીણેથી સાટો હેઠો ન રહ્યો. પછી બીજુલાને બોલાવે રાય, બાદશાહની ગાદી થરથર થાય. એટલે દાવલશાહની ગાદી ધ્રુજવા માંડી. બાદશાહની ગાદી થરથર થાય, તેલ ઉડી મોલુમાં જાય, હરમું ભાગી ક્યાં જાય. બાયરો બાસતા મેલાયું માન, પાલણ ભણે ધ્રમ્યો માત્રે ફેરવી આમરણમાં આણ. તો બીજુલાની જે કાંઈ વાત કરે છે, તમે જે કાંઈ ગણેશની સાધના કરો તો તમારા જીવના ભલા કરવાને માટે સાધના કરવાની. પછી ગણેશ સિવાય આજે આ સમયની માલિકો હોય, આ યુગની માલિકો હોય, કોઈ સિદ્ધ કરી શકે એવું નથી. ગણેશની સાધનાથી જ સિદ્ધ થઈ શકે એવું છે. કારણ કે ભગવાન બધાય વ્યા ગયા પણ કોઈ સિદ્ધ એનાથી થતું નથી ગણેશ સિવાય. વેદ કહે ને સૌગત કરી લે સાર, હવે હું તો કહેતા સંસાર, કોણ થોકે ઉતરશો પાર. ગણેશ ભણી લાગો પાય, આખર માગો એણી પસાય. જો ગણેશ ભણી લાગો પાય એટલે ગણેશને પાય લાગી અને આ પાર ઉતરવાનું છે. પાર એટલે આ ભવથી સામે ભવ જવાનું છે. એટલે માત્રે ફેરવી આમરણમાં આણ, પાલણ ભણે ધ્રમ્યો. પછી આપણે કામરૂ દેશની જે કંઈ વાત કરી, ઘણાય કહે કે ભાઈ કામરૂ દેશની વિદા છે ફલાણા પાસે. ભાઈ કામરૂ દેશની વિદા એટલે આજે ગર માતંગ છે એ કામરૂ દેશનું મૂળ મથક છે. કામરૂ દેશમાં વિદા અહીંથી ગયેલી છે. જો આજે વેદ એવો પુરાવો દે છે કે કામરૂ પીઠ ઘર ઘર માતંગ જો કે આવ્યા જમને પાછા વાળે. કામરૂ એટલે કામરૂ દેશની વિદા જે છે, કામરૂ વિદા છે એ ઘર માતંગ પાસે છે અને અહીંથી બધે ગયેલી છે. એટલે કામરૂ પીઠ ઘર ઘર માતંગ જો કે આવ્યા જમને પાછા વાળે. આવ્યા જમને, જો જલમની માથે મૃત્યુ તો છે જ, એમાં કોઈ કાંઈ કરી શકે એવું નથી. પણ જમનું હેરું મટી જાય. જમનું હેરું મટાડવાને માટે આજે વેદ આપણને રાહ બતાવે છે કે 4 જુગ, કરતા જગ, તેત્રા જગ, દ્વાપર જગ અને કળજગ, આ 4 જુગની એક ચોકડી થઈ. તો આવી 4 જુગની એક ચોકડી થાય ત્યારે એક સકા ચોકડી થાય. એવી 4 સકા ચોકડી થાય ત્યારે એક નિગમ ચોકડી થાય. એવી 4 નિગમ ચોકડી થાય ત્યારે એક કરપત થાય. એવું એક કરપત 1 કરોડ વર્ષનું થાય. એવા કરોડ કરપટ લગી હંસનો ડગે, ખાખ તળે જીવની માથેથી જમનો જોખો મટી જાય. જો આજે વેદની રાહે તમે હાલો અને વેદ ઉપર જો કાંઈ વિશ્વાસ રહીએ, ઘર માતંગ ઉપર તમારો વિશ્વાસ રહે તો જમનું હેરું આની માથેથી મટી જાય. એટલે વેદ આજે એમ કહે છે કે કામરૂ પીઠ ઘર ઘર માતંગ જો કે આવ્યા જમને પાછા વાળે. એવું એક કોરાંભાનું નમણું છે, એ નમણાની માલિકો આજે એવું કહે છે. 5 દીકરા એની વિશે જે કાંઈ આપણે વાત કરી છે, એ મોટા દીકરા રાજો પીર. એટલે રાજા પીરનો વિસ્તાર સિમરણ. પછી રાજા પીરના વિસ્તારમાં સામત દાદા થયા. એટલે સામત દાદાએ જે આજે થોડીક પરસાની વાત કરી કે પોતે બહાર ગયા હતા. એટલે અમારી જે કાંઈ આ પાલણપીરના પોતરા છે એ લગભગ બહાર જ ફરતા હોય અને એની કાંઈ થવું લગભગ બહાર જ હોય. ઘણે ઠેકાણે ગામડે ગામડે અમારા વડવાઓની કાંઈ થવું છે.
પછી હામત દાદાએ કીધું હતું કે ભાઈ મારી કાયથા છે ને તમે મારે ગામ લઈ જજો. એટલે ત્યાંના મેઘવાળે કીધું કે ભાઈ આ સમય એવી છે અને અહીંથી એક ગામથી બીજે ગામ મૈત્ર નથી લઈ જવા દેતા કે ભાઈ પાલણ જવાબ દેહે કે, પણ મારી કાયથા છે એ આજે મારા ગામ સિમરણ લઈ જજો. એટલે પાલણ સામત દાદાનો દેહ વિલય થયો, પોતે સૌધામ ગયા. એટલે ત્યાંથી ડોલી કરી, એટલે ડોલી કરી અને બેહાડ્યા એટલે ફીફાઈ વિશે ગામ આવ્યું. એટલે ત્યાંથી ત્યાંના મુસલમાન લોકો છે એ આડા ફેર્યા કે ભાઈ શું છે આ બધું, કે ભાઈ અમારા ગુરુ છે અને પીર છે કે એને વતન અમે સિમરણ લઈ જાય છીએ, કે મૈતને એક ગામથી બીજે ગામ ન લઈ જવાય, કે ભાઈ મૈત નથી પોતે જીવે છે કે, તો એની ખાતરી શું જીવે છે. એટલે સામત દાદાને હાથમાં તસબી દીધી, એટલે તસબી હાથમાં ફરતી હતી. એટલે ત્યાંથી પછી એને મુસલમાન લોકોએ કીધું કે ભાઈ લઈ જાઓ. એટલે આ તો અનાદિથી વ્યો આવે છે. મામઈ પંડિતના વખતમાં જે 9 લાખ મુગલે આળો કર્યો હતો, કે જ્યારે મામઈ પંડિતને અહીંયા આવવું હતું એટલે ત્યારે 9 લાખ મુગલે એનો આળો કર્યો કે ભાઈ ક્યાં જવું છે. એટલે મામઈ પંડિતે ત્યાં કીધું કે ભાઈ મારે એક વાત અનેરી છે અને આજે મારે મેઘવારને ઘીરે જવું છે. એટલે કે ભાઈ ન જવાય કે. એટલે પછી ત્યાંથી મામઈ પંડિતે જેને માથું ઉતારી અને જેને આજે વાતું કર્યું હતું એ કરવું પડ્યું છે. એટલે આ જે કાંઈ મોમેડીન લોકો છે એ પ્રથમથી જ આ વિરોધ કરતા આવે છે. એનું કારણ કે આજે મસ્જિદ ફાડી અને પછી તે નારાયણ આવ્યો છે એના માટે લઈને. કેમ કે મસ્જિદમાં જ્યારે હતા એટલે 9મો અવતાર મુસલમાનનો હતો. 9મે ધામે મૂસા નબી સોમખ બોલ્યા શામ. 10મો અવતાર મેઘવારને ઘીરે લીધો પીરગર મામ. એટલે ત્યાંથી આજે મામય અવતારથી આ લોકો આજે વિરોધ કરતા આવે છે. એટલે પછી સામત પીરને આજે સિમરણ લેવા અને જેની આજે વિધિ સિમરણ કરવામાં આવી. પછી એથી નાના દીકરા એટલે સાવ પીર. એટલે સાવ પીરે આજે આ કાલાવડ તાલુકાનું વીરવાઈ ગામ છે, ત્યાં પોતે આજે રાવળ જામનગર. હવે જામનગરનું રાજ જે આપ્યું એ માતંગ દેવે જ આપેલું છે, જાડેજાઓને જે રાજ આપ્યું એ. પછી કહે ને કે જડિયો જંગલમાં વસે ઘોડેજો દાતા ત્રીઠો રાવળ જામને કે હાલી હાંકી દીધો હલાર. જો જડેસર એટલે જડેસર છે એ આજે પુનરઅવતાર જેને કહેવામાં આવે છે. એટલે આપણે હળમતિયા જાય એટલે પહેલી ભેટ જડેસરને ચડે છે. એટલે કાલાવડ તાલુકાનું વીરવાઈ ગામ છે, ત્યાં અલિયા પીરની સમાધિ છે. પછી એને જામ સાહેબને કેમ પરસો દીધો કે જામ સાહેબ 52 ઘોડા દે ત્યારે અલિયો પીર 1 ઘોડો આપે. એટલે જેના 52 ઘોડા ઝાંખા થઈ જાય ત્યારે એક કવિત બનાવેલું છે કે સામત ભાઈ આપણે અલિયા પીરના દાન અટારા તસબી મણીએ તવન ટૈવા. જામ જાડેજો સેન જોડ્યા. એટલે જામ જાડેજાને જ્યાં આ એક ઘોડો લઈને ત્યાં જાય એટલે એમ કહે કે ભાઈ આ દાન કોણે દીધું, જેને પંચકલ્યાણી ઘોડો કહેવામાં આવતો. એટલે કે ભાઈ આ કાલાવડ તાલુકાનું વીરવાઈ ગામ છે, ત્યાં અલિયા પીર છે એ આ ઘોડાના દાન દે છે. એટલે જામ સાહેબ પોતે ત્યાંથી જામનગરથી સેન જોડી એટલે પોતે સૈન્યની હાથે સાથે ન્યા આવ્યા અને આવીને પૂછ્યું કે ભાઈ અહીંયા અલિયા પીર કોઈ રહે, તો કે હા. એટલે પોતે ત્યાં ગયા એટલે એને પૂછ્યું કે ભાઈ આ તમે આવું બધું પંચકલ્યાણી ઘોડાનું દાન દો છો. એટલે કે ભાઈ હું નથી દેતો, કે આ તો મારા બાપની કમાઈ છે ને એનાથી ક્યાંથી. એટલે એને પંચકલ્યાણી ઘોડો આપ્યો તો. એટલે એને ત્યાંથી એને જામ સાહેબને પરસો આપ્યો. પંચકલ્યાણી ઘોડો પણ જામ સાહેબને દીધો. એટલે જામ સાહેબે વીરવાઈથી નવા તાકા સફેદ મગાવી અને જામનગર લગી પાથરી અને ત્યાં અલિયા પીરને એની માથે હલવી અને એનું સામયું કરવામાં આવ્યું હતું. પછી આપણે દેવાજ પીર જેને કહેવામાં આવે, દેવાજ પીર પછી પંડિત જેને કહેવામાં આવે. અત્યારે દેવાજ પંડિત કહે છે, પછી મામય પંડિત કહેવાય. તો કહે કે ભાઈ પંડિત તો આ બ્રાહ્મણ લોકોમાં હોય. ભાઈ એવું નથી.
પોથી પઢી અને પંડિત જેને કહેવામાં આવે. સંતો એવું કહે ને કે પોથી પઢીને જગ મુવો પંડિત ન ભેયા કોઈ, 2.5 અક્ષર પઢે સો પંડિત હો જાય. એટલે જે કાંઈ આત્માની જે કાંઈ ખોજ છે એની ખોજ કરે એને દરેકને પંડિત કહેવામાં આવે. જે સિદ્ધિ મેળવે એને પંડિત કહેવામાં આવે. એટલે દેવાયત પંડિત જોધ પર બિલાડાની માલિકોર, જેને આજે મહાધર્મની સ્થાપના કરી. 52 જતી, એક દેવાંશા અને એક સતી, જેને કેસરને નામે જ્યોત પ્રગટ કરી. જો મહાધર્મની સ્થાપના તો હતી જ, પણ આજે જે કાંઈ જાહેર કરી હોય તો દેવાયત પીરે જાહેર કરેલી છે કે આને મહાધર્મ કહેવાય. પછી આ મહાધર્મ એટલે આપણી સંપ્રદાયને મહેશ ધર્મ જેને કહેવામાં આવે. મહેશ ધર્મ એટલે કે આપણે મહેશને પૂજી, મહેશ એટલે શંકર, શંકરને પૂજીએ એટલે આપણે મહેશ ધર્મી કહેવામાં આવે. પછી જડેશ્વર એટલે 12 જ્યોતિર્લિંગ છે, એ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. પછી જડેશ્વર છે એની સ્થાપના નથી કરવામાં આવી. જે પોતે આપે પ્રગટ થાય એને આજે મહેશ કહેવામાં આવે, જેને શિવ કહેવામાં આવે. પછી ગાદીએ બેહે ને એને મૈસર કહેવામાં આવે. એટલે સરમાં સર મૈસર, એથી કોઈ સર નથી. જેને કહે ને કે ભાઈ સત્ય છે, સત્યથી કોઈ ઊંચું નથી. એમ મહેશ, મહેશ ધર્મ એટલે જે મહેશ ધર્મની સ્થાપના કરી એમાંથી આ બધી સંપ્રદાયોની વાતો આલ્યું છે કે ફલાણી સંપ્રદાયને, ઢીકડી સંપ્રદાયને. આજે વેદે કીધું હતું ને કે ભાઈ આમાંથી અનેક સંપ્રદાયો ઊભી થાય. એટલે 1 લાખ લંગરધારી, 2 લાખ બાજી, 13 લાખ ટોપીને ટીલિયા પંડિત મામી કે માયસરી આવ્યા, 17 લાખ જાગશે મનના વૈરાગી. આ બધા મનના વૈરાગીથી અનેક સંપ્રદાયો ઊભી કરશે. કારણ કે પોતાનાથી ઊભી કરેલી સંપ્રદાય એટલે પોતાનું જે કાંઈ વર્ચસ્વ જમાવવાને માટે, બીજું કાંઈ નથી. સંપ્રદાય એક જ છે, આદિ અંતથી એક જ સંપ્રદાય છે, આદિ અંતથી એક જ ધર્મ છે, આદિ અંતથી એક જ ભગવાન છે. પણ આજે પોતાના વર્ચસ્વ જમાવવાને માટે આજે પોતે પોતાની સંપ્રદાયો પોતાના નામ ઉપર ઊભી કરે છે, દરેક સમાજની માલિકોએ. પણ જેને સહારો એક જ કે મહાધર્મનો. મહાધર્મ એટલે વેદ એનું બહુ વર્ણન કરે છે કે મહાધર્મ કોને કહેવાય એમ. તો થોડુંક કહું કે અપરે પ્રવેશવ ઘર કહે સોણે દેવી વાત, આ કાયા ક્યાંથી ધરી, મનમાં વડી વિમાસણ થાય, પાવ ધરવા ધણ નહીં નહીં અસમાન કા મેર. જો આ વેદ એવું કહે છે કે ભાઈ તમે સંપ્રદાય ઊભું કરો, પણ આ સંપ્રદાય ઊભી કરી તે દી આ કાંઈ નહોતું. તો આ કોણે ઊભી કરી કે અપરે પ્રવેશવ ગર કહે, એટલે આર પારની વાત ગર કીએ. કોઈ સંતો મંતો પીર પેગંબર ઓલિયા કોઈ ન કરે. અપરે પ્રવેશવ એટલે આ આર પારની વાત, આદિ અંતની વાત. આદિ એટલે ઉત્પત્તિ અને અંત એટલે જેનું નિર્માણ છે એનું અંત આવવાનો છે. એટલે એમ આદિ અંતની વાત આજે ગર માતંગ કરે, એ સિવાય કોઈ ન કરે. એટલે અપરે પ્રવેશવ ગર કે સુણે દેવી વાત, આ કાયા ક્યાંથી ધરી. આ તમે 5 તત્વોનો દેહ ધીરો કઈ રીતે ધીરો, ક્યાંથી ધીરો? આનો જે દેહ છે એનો અધિપતિ કોણ? તો આજે ઘણા સંતોએ આપણને દાખલા દે છે કે ભાઈ આને ઘડનારને પરકો કોણે બનાવ્યો, પવન સરખો. તો આજે વેદ એવું કહે છે સૌગતમાં ગણપતિની કળાના 8 લાખ પર્વતમાં કવલ ગણેશને 18 ભાર વનસ્પતિમાં કુપળ ગણે. પછી અગનમાં તું અગન ગણે, જળમાં તું નર્મળ ગણે, પવનમાં તું પવન ગણે, કોટી ચંદ્ર સૂરજ મેં તું તેજ ગણે, મનખ મેં તું સત્વે ગણે, કોટી કળા કોટી શામ કોટી ઉવાજા નામ, પાલન ભણે ધર્મીઓને તો સેવાય માંડો ગર મામ. કારણ કે વાણીવાળાએ ત્યાં કહે છે કે મૂળ કમળમાં વસે ગણેશા, સૌ પ્રથમ થાપન એના થાતા. જેને આજે લુણિંગ લીલાવંતો જેને કહેવામાં આવે. એટલે આ જે કાંઈ ઉદ્ભવ્યું હોય તો કેના આધારે? વેદના આધારે. પછી વેદનું વર્ણન ગર માતંગ કરી શકે, બાકી બીજા કોઈ વેદનું વર્ણન ન કરી શકે.
એટલે વેદ કહે કે અપરે પ્રવેશો ઘર કહે સુણે દેવી વાત આ કાયા ક્યાંથી ધરી મનમાં વડી વમાસણ થાય. એટલે મનમાં થોડુંક એવું થાય કે ઓહો આ કાયા ક્યાંથી ધરી, એમ કેવી રીતે ધરી, આ કાયાનો ઘડનારો કોણ? વાણીવાળા કહે કે આના ઘડનારાને પડખો આ પૌણે બનાવ્યો પૌણ સરખો. પછી કહે કે જૂઠડી કાયા જૂઠા ન બોલો વડશે તને તારો ઘડનારો. જો જૂઠો ન મળે તારો ઘડનારો વડશે. એટલે અપરે પ્રવેશો ઘર કે સુણે દેવી વાત આ કાયા ક્યાંથી ધરી મનમાં વડી વમાસણ થાય. પાવ ધરવા ધ્રણ નહીં નહીં આસમાન કા મેર. આ પાવ ધરવા ધરતી નહોતી, આસમાન નહોતો. પાવ ધરવા ધરણ નહીં નહીં આસમાન કા મેર. જળ થળ પવન નહીં નહીં સંદર સૂરજ કા ફેરા. જો આ કાંઈ નહોતું કે ભાઈ પાવ ધરવા ધરણ નહોતી, આસમાન મેર નહોતો, જળ થળ પવન કાંઈ નહોતું, તો આજે તમામ સંતો મંતો કહે છે કે ભાઈ વાલે મારે જળમાંથી જુગતી રસાવી. કઈ રીતે રસાવી? ખાલી બોલવામાં આવે કે જળમાંથી જુગતી રસાવી, પણ એનું વર્ણન કઈ રીતે કરવું? કે જળ બન્યા થળ બન્યા બન્યા બ્રજ કા બીજ. જળ થકી સારી શ્રેષ્ઠી રસી. તો જળ કોણ? પુરુષ કા બીજ. જળને પ્રગટ કરનાર કોણ? આ બધી આમ લોકવાયતા હાલી આવે કે જળમાંથી વાલે મારે જુગતી બનાવી. તો એમ કે જળ બન્યા થળ બન્યા, જળમાંથી થળ બન્યા, જળ બન્યા થળ બન્યા બન્યા બ્રજ કા બીજ. જો બીજ એમાંથી બન્યું, બીજ રોપ્યું ત્યારે આ સૃષ્ટિનું સર્જન થયું. પણ જળ બન્યા થળ બન્યા બન્યા બ્રજ કા બીજ. જળ થકી સારી શ્રેષ્ઠી રસી. તો જળ કોણ? પુરુષ કા બીજ. આ જળને કોણે પ્રગટ કર્યું? આજે વેદ કહે છે કે એક પગે એકવી જગ ઊભો તે આજે નારાયણે મખમાંથી પાણી પ્રગટ કર્યું. ત્યારે આ જુગતીની રસાવળી રસાવી, ત્યારે આ ચાર ખાણીના જીવની પ્રગતિ થઈ. અને ત્યારે આ મહાધર્મને આ બધી જે કાંઈ છે ને મહાધર્મ સિવાય આ કોઈ જગતની ચાર ખાણીના જીવ છે, એ ચાર ખાણીના જીવનો આજે મહાધર્મ સિવાય કોઈ આની ઈલાજ નથી. કોઈ આનાથી આ સિવાય કોઈ પાર પડી શકે એવું નથી. બોલો પાલણ પીરની જય. ધર્માસાર ક્રમ જોવા હાલો. આમરણમાં જ્યારે અખણો માંડ્યો માત્રા ફેરે ત્યારે આમો દાવલ શાહ એને આમો દાવ રહ્યો હતો. જેને અકાશે અમાસ હતી અને જેને થાર ચડાવ્યો એટલે આમાં વોટ ગયા કે આજે બીજ છે. માત્રા ફેરે કીધું કે ભાઈ આજે બીજ નથી, આજે અમાસ. ત્યારે એને અકાશેથી થાર હેઠો પાડી દાવલ શાહને હરાવી માત્રા ફેરે આજે મોટા ભૂપ નમાવ્યા. ત્યારે હળમતિયામાં હાહાકાર વર્તાયો. પાડ્યા અણતોડા ભાર સાંભળ્યું.